આપણે ત્યાં અંગ્રેજોના સમયની એક વાત એવી કહેવાય છે કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન શરૂઆતના તબક્કે તેમણે રસ્તા ઉપર એક જોડું જોયું હતું. જોડું એટલે બૂટ. તો એ બૂટ ત્યાં પડ્યું હતું. પછી અઠવાડિયા પછી તેઓએ નોંધ્યું કે બૂટ ત્યાં ને ત્યાં જ હતું. અને તેના આધારે અંગ્રેજોએ એવું નક્કી કર્યું કે આ દેશમાં આપણે ખૂબ સરળતાથી શાસન કરી શકશું. અને પછી વર્ષો સુધી અંગ્રેજોએ ભારત દેશમાં અડિંગો જમાવ્યો અને દેશને રીતસર લૂંટ્યો હતો. આ વાત એટલા માટે અત્યારે સ્મરણ થઈ, કાશ્મીરના હુમલામાં સુરતના શૈલેષભાઈનું નિધન થયું અને શૈલેષભાઈના ધર્મપત્નીએ આજે અંતિમ સંસ્કાર દરમિયાન દેશની સુરક્ષા સામે, એટલે કે આપણી આસપાસની સામાન્ય વ્યક્તિઓની સુરક્ષા બાબતે કેટલાક સવાલો ઉઠાવ્યા છે. આમ તો આપણે સુરક્ષાની દ્રષ્ટિએ દિવસે દિવસે આગળ વધી રહ્યા છીએ. આપણે વાહન ડ્રાઈવ કરતા હોઈએ અને સીટ બેલ્ટ ન હોય તો આપણા ઘરે સીધી તસવીર સાથેનો મેમો આવી જાય છે કે તમે સીટ બેલ્ટ પહેરેલ નથી, સાબિતી સાથે. એટલે સીસીટીવી કેમેરાઓ વધ્યા છે, આ બધી સુરક્ષાઓ વધી છે. 3 વ્યક્તિઓ બાઇકમાં ટ્રાવેલિંગ કરતા હોય, મુસાફરી ડ્રાઇવિંગ કરતા હોય તો તેમના ફોટોગ્રાફ સાથે તેમને દંડ ફટકારવામાં આવે છે. આ બધું અપગ્રેડ થયું છે. અમરનાથ યાત્રામાં વર્ષોથી હુમલાઓ થતા રહ્યા, પણ આપણે યાત્રા બંધ કરી નથી. આપણે સતત લડતા રહ્યા, સુરક્ષા વધારતા રહ્યા અને અત્યારે અમરનાથની યાત્રામાં ચુસ્ત બંદોબસ્ત હોય છે અને યાત્રા દર વર્ષે થઈ રહી છે. એટલે સુરક્ષા થઈ રહી છે, પણ એ સુરક્ષા શું પૂરતી છે? આટલો મોટો દેશ છે, આટલી બધી વસ્તી છે, તો જે સુરક્ષામાં આપણે દિવસે દિવસે આગળ વધી રહ્યા છીએ, પણ એ સુરક્ષા પૂરતી છે કે કેમ? એક પ્રશ્ન છે. એરપોર્ટ ઉપર બોર્ડિંગ પાસ દરમિયાન અદ્ભુત સુરક્ષા છે, અદ્ભુત રીતે ચેકિંગ થાય છે અને પછી વિમાનમાં બેસવા દેવામાં આવે છે. પણ શું એ જ પ્રમાણે રેલવે સ્ટેશનોમાં, બસ સ્ટેશનોમાં એ બધા પ્રકારનું ચેકિંગ થાય છે ખરું? આપણી આસપાસમાં રાત્રે સોસાયટીઓમાં, મહોલ્લાઓમાં ઘરફોડ, ઘર ચોરીના બનાવો બને છે. તો શું ત્યાં સુરક્ષા રાત્રે થઈ રહી છે ખરી? અમદાવાદ, ભાવનગર હોય કે રાજકોટ હોય, મારે પર્વતારોહણ સાથે સીધો નાતો છે, એટલે વારંવાર ટ્રાવેલિંગ થતું રહે છે. માઉન્ટ આબુ અમારી પર્વતારોહણ ઇન્સ્ટિટ્યૂટ છે, તો ભાવનગરથી કાર ડ્રાઈવ કરીને અમદાવાદ જવાનું થાય, ત્યાંથી માઉન્ટ આબુ રેગ્યુલર ઇન્સ્ટિટ્યૂટ ઉપર જવાનું થાય છે. પણ ભાવનગરથી નીકળીને અમદાવાદ જઈને છેક માઉન્ટ આબુ પહોંચી જઈએ, વળતા પણ કોર્સ પૂરો કરીને પાછા આવીએ, પણ આપણને કોઈ ક્યાંય તપાસ ન થાય કે કયા જિલ્લામાંથી આવ્યા છો, તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવો. હમણાં ગીરમાં જવાનું થયું હતું તો સવારે ભાવનગરથી નીકળવાનું થયું, 10-11 વાગે રાતના પરત આવવાનું થયું. અમરેલી, ત્યાંથી સાસણગીર, ત્યાંથી તાલાળા ગયો, કેસર કેરીનું કવરેજ હતું, તો દલખાણીયા થઈને ફરી અમરેલીથી ભાવનગર, પણ કોઈ ક્યાંય તપાસ નહીં. તમે પણ જાતનું ચેકિંગ કરી શકો કે તમે ઉત્તરાખંડમાં દેહરાદૂન ગયા કે કાશ્મીરમાં શ્રીનગર ગયા કે હિમાચલ પ્રદેશમાં મનાલી ગયા, તો ત્યાં કંઈક રેલવે સ્ટેશન ઉપર ને એમ થોડું ઘણું ચેકિંગ થતું હશે, પણ તમને કોઈએ પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા છો, તમારું આધાર કાર્ડ બતાવો રસ્તાઓ ઉપર. પણ મૂળ વાત કહેવાની એવી છે કે સુરક્ષા દિવસે દિવસે વધી રહી છે, પણ શું આ સુરક્ષા પૂરતી છે કે કેમ? એ પ્રશ્ન છે.